હોળિયું કાઢો છો મોજ કરો મોજ રૂપિયા વાળે જોઈ છું ઈ પાછો બપોર પછી કે થોડા પૈસા હોય દેવી છે કે મુસાફર શું લહેરની વાત અને મળે તો હતવારો હારો તો એક બે વાત કેવી છે. રામ રામ બધાને, કેમ છો બધા? મજામાં? હવે આજનો આપણો આખો વ્લોગ જે છે એ ગુજરાતીમાં જ છે. ગુજરાતીમાં આજે વ્લોગ છે એનું એક સ્પેશિયલ કારણ છે, એમને એમ તો નથી. આજે અમે જોવા જાય છે ગીરનો હાવજ, ગીરનો સિંહ, જે અહીંયા દુબઈમાં આવેલ છે. એટલે તમને બધાને ખ્યાલ જ છે કે આપણા લોક સાહિત્યકાર રાજભા ગઢવી જે આજે એનો પ્રોગ્રામ છે દુબઈમાં, તો અમે લોકો દુબઈમાં જવાના છે અલગીસેસ, ત્યાંનો પ્રોગ્રામ છે સ્કૂલની અંદર. તો ગીરનો હાવજ જ છે એ તો, એટલે કહેવું પડે કે આજે અમે જાય છે ગીરનો હાવજ જોવા, એટલે ગીરનો સિંહ જોવા. તો આજે એનો પ્રોગ્રામ છે તો હું જાઉં છું અને બીજા અમારા જે ગામના છોકરાઓ છે બધા, અમે બધા સાથે જવાના છે ત્યાં. તો આજનો આપણો વ્લોગ સ્પેશિયલ અને સ્પેશિયલ રાજભા ગઢવી માટે જ છે કે જેનો આજે અહીંયા દુબઈમાં પ્રોગ્રામ છે. તો બસ હવે હમણાં અમે નીકળીએ, બધા રેડી છે. અત્યારે વાગ્યા છે સાંજના 8:30. તો હમણાં અહીંથી નીકળીએ, ઓલા લોકોને હું પિકઅપ કરી ત્યાંથી એના ઘરેથી, ને પછી અમે જવાના છે સીધા અલગીસેસ. તો ચાલો આગળ વ્લોગમાં બન્યા રહેજો બધા. આજે આપણે રાજભા ગઢવીનો લાવો લેવો છે. અહીંયા વિદેશમાં આપણા કોઈ પણ કલાકાર આવતા એટલે બહુ ગૌરવની વાત છે, કેમ કે ત્યાં ને ત્યાં તો આપણે બધા પ્રોગ્રામનો ને લાવો લેતા જ હોય, પણ આવી રીતના વિદેશમાં ક્યાંય આપણા લોક સાહિત્યકાર ભજનીક છે તો એ બધા હવે ચાલુ થયું છે, બધા થોડા ટાઈમથી બધા બહાર પ્રોગ્રામો કરે છે. તો એ બહુ સારી છે કે આપણા જે બધા ગુજરાતીઓ જે વિદેશમાં રહી છે એ પણ અમે બધાય પણ લાવો લઈ શકીએ. તો ચાલો આગળ વ્લોગમાં ને બન્યા રહેજો. તો મળીએ આગળ. આ છે અમારે રણમલભાઈ, પછી આ ભાઈ છે બાપુ ગોંડલથી, આ અમારે નિલેશભાઈ, આ અમારા કાકા અરસી કાકા, અને એક પાછળ દેખાય એ અમારા રામભાઈ. તો અમે બધા હવે જાય શારજા બાજુ, વુડલેમ્પ પાર્ક સ્કૂલ છે ત્યાં રાજભા ગઢવીનો પ્રોગ્રામ છે. આ બધાને પિકઅપ કરી લીધા. કાકા મજામાં? અરે એકદમ મજામાં ભાઈ. બધાય રાજભાના ફૂલ સ્પેશિયલ ચાહક જ છે. આખી ગાડી આપણે ભીમા મામાએ ટિકિટ નું કરી દીધું રાસલખીમાંથી, એટલે એની ટિકિટ મોકલાવી એટલે આપણે જઈએ બધા. આ બધા જે છે દિવસ ને રાત મોબાઈલમાં તમે યુટ્યુબમાં જો એટલે રાજભા ગઢવી ને બધા ખાસ ચાહકો છે આ બધા. એટલે આજે તો શનિવાર છે એટલે કાલે કઈ ઉપાધિ નથી રવિવારે ઉઠવાની કે, અને કદાચ સોમ મંગળ બુધ કોઈ પણ વાર હોત તો આ બધા પહોંચી જ જવાના હતા, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. સવારે કદાચ જો સવારના કામે જવાનું હોત, અત્યારે પ્રોગ્રામમાં જવાનું હોત ને તો પણ જાય. હા, એટલે બધા એકદમ ગાંડા ચાહક છે રાજભાના. મેં તમને વાત કરીને કે આજે અમે જાય છે ગીરનો હાવજ જોવા. ગીરનો હાવજ છે અમારે એ રાજભા છે એ. ખાલી ચારણ સમાજ નહીં, આપણા આખા ગુજરાતીઓ માટે ગૌરવ છે જે રાજભા ગઢવી છે. ને એમાંય અહીંયા દુબઈ આવતા હોય વિદેશમાં, એટલે જે બધા વિદેશીઓ છે જે બધા ગુજરાતીઓ વિદેશમાં રહે એના માટે બહુ ગૌરવની વાત કહેવાય. ને અમને અહીંયા લાવો મળે એ તો બહુ મોટી વાત કહેવાય. બાકી ત્યાં ગુજરાતમાં હોય તો એ તો સ્વાભાવિક વસ્તુ છે કે ત્યાં પ્રોગ્રામ થાય, પણ વિદેશમાં પ્રોગ્રામ થાય એ મોટી વાત કહેવાય. હવે આવી ગયા છે અમે ઓલમોસ્ટ ધેર. અહીંયા છે વુડલેન્ડ સ્કૂલ. પ્રોગ્રામ ટ્રાફિક બહુ છે હો, પાર્કિંગ ફૂલ થઈ ગયું. રાજભાના ચાહકો આવી ગયા ભાઈ. ટિકિટ તો રણમલભાઈ પાસે છે એટલે એને જ મોર કરવાની રહી.
અમારે કોઈ પાસે તો કંઈ છે નહીં. બહાર એટલે અવાજ નથી આવતો. આ જે છે ને ચોખ્ખા લઈને કંઈક ભાગવું પડે ને. પ્રોગ્રામ ચાલુ થઈ ગયો પણ હજી એમ બહાર કંઈ અવાજ ને આવતું નથી. આ છે વુડલેમ સ્કૂલ. આગળ હોલ છે, ત્યાં રાજભાનો પ્રોગ્રામ ચાલુ છે, ઓલરેડી ચાલુ થઈ ગયો છે. તમને અવાજ સંભળાતો હે. ટપક ટપક પાણી પડે અને ઝાડનું પાંદડું હલે. ઝાડનું પાંદડું હલે, મારું દલડું જલે. લે તારું દલડું મીંડું જલવા, ઝાડનું પાંદડું એવું એમ. અમુક તો એવી શાયરી બોલે. એક જુવાન હમણાં શાયરી બોલતો જતો હતો. मेरे जनाजे में सारा शहर निकला, मगर वो जालिम न निकली जिसके लिए मेरा जनाजा. ધંધો પર આ બધું રહેવા દે. અને કહેવાનો અર્થ ટપક ટપક આ પાણી પડે આ શિસ્ત સાહિત્ય. પણ એની વાત અમારા ચારમી સાહિત્યમાં કેવું હોય તો બોલિવૂડમાં જે રેપર આવે રેપ સોંગ આવે એ સરસ છે. એમને અંદર ગાવાવાળા આપણે એટલી વાંધો નથી, પણ એ રેપરના બાપનો બાપ છે આપણા સપાટલા. 3 ગણા અર્થો થાય આમાં કરવા છે એને કરતા. અને એટલો બધો ફેફસામાં હવા જોઈએ ત્યારે તોડી શકાય એ કાર્ય. કેવી રીતે?
રામ ઉપર તો યુગોથી બોલાતું આવે છે, પણ અરે આપને કેવો હોય રાઘવેન્દ્ર સરકાર, રામ એટલે શું, આદેશ આપણા ભારત વર્ષનો યુવાન કેવો હોય એ શીખવું હોય તો દુનિયાની મહાસત્તા જેની પત્નીનું હરણ કરી જાય. ઘણી વાર મેં કીધું છે, રાવણ એટલે જેવો તેવો નહીં. लंका कोट बंका अटंका न शंका को दाम का दमन का जैसे दुर्ग का तमंका है लगत तमाशा मोद रावण का वासा जहाँ घुकर घमन का धीर रंभन घमन का है लगे सुंदर अक्का सुंदर वासव का वासा जो गहत अकाशा मणि खंभन जमन का है नारन भनुत सुनी रावण निशान डंका अहर जात बंका सो वाका नाम लंका है. ई लंकापति रावण જેની પત્નીનું હરણ કરી જાય તેથી રામે રાયણ નથી નાખી, મારા ઘરવાળી લઈ ગયા અયોધ્યા વાળો જલ્દી સેના મોકલો, રાયણ નાખી નહીં એટલે નો મોકલે ત્યાંથી જનકપુરમાં હારામાં એનો કીધું તમારી દીકરીને લઈ ગયા મને મદદ કરો. ખાલી ભારત વર્ષનો યુવાન કેવો હોય, તમે દુનિયામાં ગમે એ દેશમાં જાઓ કેવો હોય, રીંછને વાંદરાને ભેળા લઈ દરિયાની છાતી માથે પાય પુલ બાંધી અને રાવણના આખા કુળનો ગોગો ઉપાડીને જાનકીજી લઈ પાછા વૈયા આ ભારત વર્ષનો યુવાન હોય. પરમાત્મા તો છે લંકાના રણમેદાનમાં રામને રાવણ જ્યારે હામ આવ્યા ને ધમાકા બોલવા માંડ્યા, એક બાજુ નિશાન રાવણ કમઠ પીઠ કસકસી ધસી રાવણ રણ આયો આંખ વીહ દસ શીશ દેખી હેર હો જાયો. એક બાજુ ભગવાન રામ અને ગમંકા બોલવા માંડ્યા, રાવણ મોટી મોટી વાતો કરવા માંડ્યા. એ વનવાસી રામ તો કેતો હતો, એ વનવાસી તને ખબર છે તું રાવણ હામો બાજુ આવ્યો છો, આ હાથેથી મેં કૈલાસ પર્વત ઉપાડેલો, મેં ઇન્દ્રને જીતેલો, મેં નવગ્રહ ઢોલિયા બાંધ્યા, હું ઈ રાવણ છું પ્રમાણે દુનિયામાં બાળક જન્માવે તો પૂછું પડે આના લેખના આંકડા કેવા લખું, ઈ રાવણ છું હું, મેં આમ કરેલું હું ઈ રાવણ, મારી પાસે આવી શક્તિ, મારી પાસે આવી શક્તિ, બહુ બોલવા માંડ્યો. જાંબુવન જે ધીરે જઈને રામની પાસે જઈને એટલું કીધું, પ્રભુ રાવણ કહ્યું કે હું બોલો છું, હું મેં આ કરેલું, મેં આ કરેલું, મેં એટલી કલમો ગુનાની કરેલી, આવી વાતો કરે છે તો પ્રભુ તમે જરાક જાંબુને કીધું રામને, તમે જરાક કહી દો ને કે તને 6 મહિના બગલમાં દબાવી બેઠો તો ને એ વાલીને હું મારીને આવું છું. આ બોલ્યો મજા આવે છે, તમે રામ પ્રભુ કહી દો ને કે ઈ વાલીને મારીને હું આવું છું એમ કહી દો. તે રામે જાંબુવનને કીધું ને આપણે જીવનમાં ઉતરવા જેવું છે. રામે કીધું જાંબુવન 10 મોઢેથી બોલતા હોય ને જવાબ દેવાના ન હોય, એક જ મોઢેથી બોલે એને દેવાના હોય. 10 મોઢેથી વાત કરે એને જવાબ દેવાના ન હોય, નીકળી જવાનું હોય, જવાબે દીધા દેવાના. પાહે હારાને બેસાડવા નકર એકલા રહેવું, દરિયાને કાંઠે જઈને બેરીઓ ભૂગવાટો તો કરે, લોભીઓ તો મોઢું બગાડી જાય ઘરે જાય. કબી જેવા મોઢા કરીને બેઠા હોય, ગમે એટલા કમાતો હોય, શું કામ ના મરી ગયું, હમણાં તો બધું ઊંધું વળી ગયું, તારું પારું ઊંધું વળી ગયું. હા પણ મર્દની પાસે બેસવું, મર્દ માણસ છે ને એ જીવાડી દે. અહીંયા આવ્યા છો તો જીવવા માટે આવ્યા, નહીં મહેનત ધંધો કરી લેવો. ઘણા એવા હોય હું રૂપિયા વાળો હળીયું કાઢો છો, મોજ કરો મોજ, રૂપિયા વાળે જોઈ છું એ પાછો બપોર પછી કે થોડા પૈસા હોય તેની મુસીબત બોલો, એટલે એનું પાછું ધ્યાન રાખવું. દુનિયા કોઈ એવી છે, બધી પ્રકાર દુનિયા એવી છે, તમે બહુ મીઠા થાવ તો પી જાય, કડવા થાવ તો થૂકી નાખે, ખોવાઈ જાવ ગોતવા નીકળે, આમાં મારો ધક્કા મારે. એમાં આપણે જીવવાનું છે, એમાં જે આગ પાર ઉતરી જાય ઈ યુદ્ધ છે. એ યુદ્ધ છે એ જંગલના પ્રાણીઓ કેટલા મસ્ત હોય, હવામાં પંખીડા કલરવ કરતા હોય, કેમેરામાં વર્ણન કરવું હોય તો ગાંડા ફૂકલા ઘટીના લોક મહારાષ્ટ્રની પહાડીઓમાં શિવાજીનો ઘોડો, એનું વાંચી વર્ણન કરો તો સમજાય નહીં તો ખબર પડે ઘોડો આવે છે અને શિવાજીનો જ આવે છે, એનું સપાકરો સાંભળજો. બાળા નાચતા હતા, કવિ હતા, માતા
બહુ તાકાત છે. અણુબોમ કામ ન કરે એ શબ્દ કરી શકે. ચાણક્ય નીતિમાં તો કીધું છે ધરતી માથે હાસા રતન ત્રણ જ છે. એક પેલું અન્ન, બીજું જળ અને ત્રીજું વચન. બોલવું એ બોલવા પર ઘણું થાય. બોલ બોલ અમર હે પીડ તોલે મત બોલ પહેલે ભીતર દોલ તોલ કે ફીર બાહિર તું બોલ. વેણ ઉપર તો ઘણું થાય. ભીતર જે તોલ કરે, જે બકતા હોય આક્ષેપો લેલાડી જેમ લે લે લે, એને કાંઈ લેવા દેવા નથી. જેને વચનની કિંમત હોય, જેને વેણની કિંમત હોય, એની વાત છે. એટલા માટે આ એક દેશભક્તિની વાત. બધા ધીરે ધીરે હજી આવી ગયા છે મહેમાનો બધા. વાહ, આવો આવો. તમે મારા આવ્યા છો તો તમે મારું નંદન નાણું છો. હા, મારા પરમ મિત્ર અને પરમ પૂજ્ય મોરારી બાપુની કથા કરેલી ગાંધીનગરમાં, અને એ 9 દિવસ સુધી રોહોડા જે આવેલા હતા દેશ એવા માલધારી મારા મિત્ર એવા ડાયાભાઈ ફરવાડ અહીંયા પધારી રહ્યા છે. જોરદાર તાળીઓથી અમને આપણે વધાવ્યું. શું કામ એમ તાળીઓથી? આ કે મુસાફર હું મુસાફર છું લહેરની વાત અને મળે તો હતવારો હારો તો એક બે વાત કેવી છે હાર છે પાણી કહેવાય ને મેવડા પાસે વાત ન કરે આપણા મૂલ ઘટે હા ચણોછી છે ને ચણોછી એનો પેલા જૂના જમાનામાં ફોન હતો
તો ભેગી સરોજી એનો તોલનો ધડો હામે સરોજીનો બતાવ્યો તો હોનું રોવા મળ્યું ઈ કે કા તું રોજ તું કુંદન છો તું હોનો છો સુવર્ણ છો હોની એને કીધું તું સુવર્ણ છો તારા ઉપર ગમે એટલા ઘાલ કરતા હોના રોવે નહીં કે તું મને કાંઈ એટલે નથી રોતું હોનું કહે હયુન કાપે હાથ એની મેરવા બાપુ મારે જુઓ ગાતા હયુન કાપે હાથ એની અંદરમાં અંદર નહીં એનું કાંઈ વાંધો નથી પણ સણોસડીનો સાથ એની કોચોને રહી ગઈ કાગડા આ સણોસડી આઈને મારો ધડો કરો છો ને એના આબુડા આવે છે મારો ધડો તો હાથ દેખના એવો એની ઈ મજા છે એમ જીવતરના પુણ્યની કે વાતો છે એ મારે અહીં કે મને ભગતાપના યાદ આવ્યું કે વિચાર દુહા બહુ સારા જીવતમાં રહ્યા ભાઈ ઉતારવા જેવા છે આલાભાઈ કે ભગતાપનું જંગલમાં એટલે છે તો ચરોઠી ગઈ લાલ ચરોઠી આમ જોઈએ તો મજા આવી આમ જોતા આમ જોયું પરમાત્માની કેવી રચના છે વગડામાં લાલ ચરોઠી અને પરમાત્માને નજીક હોય તો બધી રચના પરમાત્માની લાગે કોઈ ખરી હવે સાંભળજો પણ જેના કોઠા કડવા હોય એનું કાળું મોઢું કાગડા પણ કોઠા કડવા હોય એનું કાળું મોઢું કાગડા જેના અંદર શેર ભેળા હોય તમે એવા રૂપાળા હોય તો મોઢું કાળું છે પણ એનું મોઢું કાળું છે કાળું મોઢું કરાવીને જેના કોઠા કડવા હોય એનું કાળું મોઢું સારા પરબારા ના પરબારા પ્રસુદ્ધિ મેળા ભેગા કે આપણે ઈ કે મારી શેરની સાથે સૂતા સિંહ જોવા છે કોઈ ફોરવીલમાં આવી શકે બસના દરવાજે અંદર નો જાય આવા બે તો એનો આખો કુટુંબ ટેમ્પો પાડ્યો બાજુ કુંગે ઋતુ એનો બે ચાર શાકમાં પૂછ્યું ઉપર રાખી ટીપણો બાજુ ઉપર બાવડા જાય ત્યાંથી ઓલા ઉપર ત્યાંથી ટીપણા ઉપર ત્યાંથી ટેમ્પામ ચડ્યા અને ટેમ્પો શાસનગીરીમાં આવ્યો બનેલી ઘટના ઘણા વર્ષો પહેલા તેથી આ લાઈન સોના એટલું છે ઈ કઈ નહોતું અને બેનને બરાબર હિરણ નદીના કાંઠે ટેમ્પો ઉભો રાખ્યો કોઈ કીધું કે સિંહ બેઠો છે તો બેન બધા નીચે બેનને એવી રીતે પાછા ઉતારી એ ઉતારી જોવા રાખવા મારતા થયા ધીરે ધીરે તો બીજા બધા ઉતાવળા આગળ નીકળી ગયા બે નદી ટેમ્પા કઈ થોડાક આગળ આવ્યા બધાની નજર આગળ કઈ ખબર ન હોય એમાં બેનની સાઈડમાં નજર પડી આ જાડા બેનની આ તો તાલામાં તો બેઠો ઊંચું બોલતું આવડતી એક મજા છે આવડતી વાતો ને ગેરમાઈ પછી લઈ જવા છે ખાનદાની ગેરની પ્રકૃતિની વાતો તો છે પણ ખાનદાની આપણી જે બધી વાતો છે એ પણ મારે કરી સંસ્કૃતિની પણ હાવજ છે હાવજને કોઈ ચૂંટણી ન કરવી પડે કોઈ રાજા કહેવાય બીજું સિંહ જ્યાં બેઠો હોય એને સિંહાસન કહેવાય આપણે કોઈ સોનાનું બનાવવું ગમે પણ સિંહાસન કહેવાય સિંહ જે પથ્થરમાં બેઠો છે ત્યાં સિંહાસન કહેવાય કારણ કે એનું આસન છે અને તમે દુબઈ થી ગીરમાં ફરવા માટે આવો અને બધી વાતો તમે પાછા આવી આવો ભૂલી જાઓ ત્યાંથી તમને આગળ ઉતરે કે સિંહ જાતા હો ધીરે ધીરે તમારી ગાડી લઈ જતી હોય લીરણને કાંઠે પોપડીને કાંઠે અરણકને કાંઠે સિંગોડાને કાંઠે વસુંધરીને કાંઠે તમે વયે ગાડી જતી હોય એમાં ધીરે ધીરે આગળ ઉતરે પગલા નાખડો આવ્યો સિંહ દાદા તો હાલ ઝાલો ગાડાઓ હાંદીઓ દેતો ડુંગરા ડણતો ગાન હાથિયા ડુંગરા ડુંજુડા હાંદિયા પતિને માથે લાગ્યા કેતા કરેના બાણાને ગાન ભોગડી લટાળો હતી કોટ માલો ઈ ધીમો ધીમો વયો જાય ખાલી આટલું થાય ફોટા પડવાની યાદમાં અને વયો જાય તમે પાસે દુબઈ લઈ આવો 1 વર્ષ ની 2 વર્ષ ની 5 વર્ષ ની 10 વર્ષ ની 20 વર્ષે પાસે ગીરમાં આવો ને બધાને ઠેકાણા ગુડાઈ ગયા હોય પણ ઈ જગ્યાએ આવો ને તો યાદ આવે 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય જેની મુલાકાત ન ભૂલાય એને જાત કમાણી કરીને ખાઈ સિંહની જાન ભૂખ્યો રે પણ કોઈ દી ખડ ન ખાઈ સિંહની જાન આ બહુ મોટી વાત છે ઘાસ ન ખાય અને હવે વાત સાંભળજો મેઘડી લાગે એને આપણે માર્ગ દેતા જોયો છે જેના અંધારામાં સિંહ ઓળખાય સિંહ બીજા અને એને તલવારો ભાલાના ઘા કબૂલ છે જેને ટુકડાનો ઘા છે રોજાય સિંહ બીજા અને મર્યા પછીનો માલ ઈ તો બોલન ગાડા ભરે પણ જીવતા જેનું બાવળું નો જરાય સિંહ બીજા આ જીવતા જેનું બાવળું નો જરાય ઈ સિંહ બીજા
ઈસી બરોબર બેન ઓલા દાડા ઉભા હતા નામ ભૂમ કર્યું નજર પડી બેન ભાળી ગયા કેમ ભાળી ગયા કેમ ભાગ્યા કેમ ટેમ્પામાં ચડ્યા ડોક્ટરોને હજી નથી જોયું હકીકતમાં ઓલા બધા ધોરી પછી આવ્યા નોટ ટીપણું જોયું નોઈ કાંઈ કેમ ટેમ્પામાં પગલું ચડી ગયા એના દીકરા ડોક્ટર પાસે લઈ જાય કે માં અમારા માળી કેવી રીતે ચડી ગયા એટલું સમજાવો બીજું કાંઈ નહીં ડોક્ટર સાહેબ કે એના માટે આમો સિંહ જોઈ આવી ઘટનાઓ બની જાય કર્યો મૂળ વાત પર આવી જાવ પાછો એ બોલા કરે તો સાહેબ બહુ જાડા સંસ્કાર હુકમ આપવા જોઈએ બાળકને એટલે વાત દુખનો હતી અને ગીત જે છે એના વિશે આપણે સનાતન ધર્મ આગળ એ પુકાર આ રહેવાથી આપણે થોડો એ લોકોને આવડે તો ગાય ને જ્ઞાતિ કરે આપણે પાસે લઈશું એટલે પુકાર કરે છે અને રણુજાનો રાજ અલગ ધણી રામદેવજી મહારાજ એ એની વાત કરવા માટે આવે છે એટલા માટે